રાજકોટમાં અત્યંત નિર્લજ્જ અને ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેનો વાહિયાત વિડીયો જોવાની વાત તો દૂર, પરંતુ સાંભળતા જ લોકોનો આક્રોશ આસમાને પહોંચી જાય. અમે વાત કરી રહ્યા છીએ રાજકોટની રાષ્ટ્રીય શાળામાં બનેલી અતિ વાહિયાત ઘટનાની, જ્યાં બે સગીરો પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું. બંને સગીરને જાનથી મારવાની અને વિડીયો વાયરલ કરવાની ધમકી આપીને શોષણ કરવામાં આવ્યું, તે પણ એકાદ દિવસ નહીં પરંતુ 1 વર્ષ સુધી. રાક્ષસોથી પણ ખરાબ માનસિકતા ધરાવતા બે યુવાનોએ બે સગીરને 1 વર્ષ સુધી પોતાની હવસનો શિકાર બનાવ્યા. એટલું જ નહીં પરંતુ તેઓ આવી ગંદી હરકતનો વિડીયો પણ બનાવતા રહ્યા. આ સમગ્ર ઘટનાની જાણ ત્યારે થઈ જ્યારે આવી ગંદી હરકતનો વિડીયો સામે આવ્યો. વિડીયો સામે આવતા જ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી, જે બાદ પોલીસે ગણતરીના કલાકમાં જ બંને હવસખોર યુવાનોને ઝડપી પાડ્યા, જેમાં એકનું નામ છે સંદીપ કણસાગરા ઉર્ફે લાલા પટેલ અને બીજાનું નામ છે જયેશ મજીઠિયા. આ બંને આરોપી શાળામાં આવેલા પાણીના પ્લાન્ટમાં મજૂરી કામ કરતા હતા, જ્યારે કે પીડિત સગીરો પણ અહીં જ મજૂરી કામ કરતા હતા. તો રાજકોટમાં માનવતાને શર્મસાર કરતા કિસ્સો સામે આવ્યો છે. એક વિડીયો સામે આવ્યો છે જે અમે તમને બતાવી શકતા નથી, પરંતુ આમાં જે યુવક છે એ યુવકોની આપવીતી છે. છેલ્લા 1 વર્ષથી આ બે સગીરોનું શોષણ થઈ રહ્યું હતું. રાષ્ટ્રીય શાળામાં સગીરો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવતું હતું. પોલીસે બે આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. રાષ્ટ્રીય શાળાના પરિસરમાં મજૂરી કામ કરવા માટે આ બે યુવકો આવ્યા હતા અને એ જ જગ્યાએ બે સગીર કે જે મજૂરી કામ કરતા હતા એ બંને સગીરોની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું. ત્યારે હચમચાવી દેતો આ રાજકોટનો કિસ્સો સામે આવ્યો છે. જાણે કે આ લોકોને કાયદાની અથવા તો પોલીસની કોઈ પડી જ ન હોય. માનવતાને શર્મસાર કરતી આ ઘટના રાજકોટની છે. રાષ્ટ્રીય શાળામાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું. પરિસરમાં બે સગીરોને હવસનો શિકાર બનાવ્યા. છેલ્લા 1 વર્ષથી આ માનવતા વિરોધી કૃત્ય ચાલતું હતું. ઘટનાનો વિડીયો સામે આવતા ચકચાર મચી. પોલીસે આ વિડીયોના આધારે તપાસ હાથ ધરી અને બે આરોપીઓની અત્યારે ધરપકડ કરી લેવામાં આવી છે. સાહિલ સપા ફોનલાઈન પર જોડાયેલા છે. સાહિલ, રાજકોટમાં બે સગીરોને હવસનો શિકાર બનાવ્યો છે. છેલ્લા 1 વર્ષથી આ કૃત્ય કરી રહ્યા હતા. આખરે વિડીયો સામે આવતા પોલીસે કાર્યવાહી કરી છે. જી ચોક્કસથી સોનલ, વાત કરીએ કે રાજકોટ શહેરમાં આવેલી રાષ્ટ્રીય શાળાની પાછળ જે પાણીનો પ્લાન્ટ આવેલો છે, એટલે કે રાષ્ટ્રીય શાળાની અંદરની બાજુ જે પાણીનો પ્લાન્ટ આવેલો છે, ત્યાંના જે બે કર્મચારીઓ હતા તે ત્યાંના સગીર વયના કર્મચારીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હતા, જેનો વિડીયો સામે આવતા પોલીસે છે તે બંને આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરી છે. અને પોલીસ દ્વારા જે રીતના જે પોસ્કો સહિતની કલમો હેઠળ ગુનો નોંધીને આરોપીઓ વિરુદ્ધ વધુ તપાસ છે તે હાથ ધરી છે. છેલ્લા વર્ષ દિવસથી આ જે કહીએ કે સગીર વયના કર્મચારીઓ હતા તેમને જમવાની લાલચ આપી અને ધમકાવી ડરાવીને છે તે આ રીતના સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય છે તે કરવામાં આવતું હતું. અનેક વખત વર્ષો સુધી પીડાયા બાદ છે તે આ ફરિયાદી હવે સામે આવ્યા છે અને તેમના દ્વારા જે ફરિયાદ નોંધવામાં આવી છે એ ડિવિઝન પોલીસે વધુ તપાસ સમગ્ર મામલે હાથ ધરી છે. જી, આભાર તમામ વિગતો માટે.